ધોરણ 7 સ્વાધ્યાય 5.1 દાખલો 13મો ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય કેટલો થશે? 90 અંશ। કોટિકોણની વ્યાખ્યા પ્રમાણે બે કોટિકોણના ખૂણાનો સરવાળો 90 અંશ થશે। બીજી ખાલી જગ્યા, જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો। તો પૂરક કોણની પણ વ્યાખ્યા આપણે શીખી ગયા ચેપ્ટરની શરૂઆતમાં। તો કેટલો હોય પૂરક કોણની જોડના ખૂણાનો સરવાળો? 180 અંશ। હવે રેખિક જોડ રચતા બે ખૂણાઓ, તો રેખિક જોડ એટલે કેવા ખૂણા? તો અહીં તમને આકૃતિ દોરીને સમજાવું કે આ ખૂણો છે, રેખા છે। હવે આ રેખિક જોડ રચે છે, તો આ બે રેખિક જોડ રચે તો બે ખૂણા કેવા હોય? તો કે પૂરક કોણ હોય। કેવા હોય? પૂરક કોણ, એટલે કે બંનેનો સરવાળો 180 થાય। જો બે આસાન કોણ પૂરક કોણ હોય તો તે ખાલી જગ્યા રચે। હવે બે આસાન કોણ કોને કહેશું? તો આસાન કોણની વ્યાખ્યા શીખી ગયા કે બંને ખૂણામાં બે ખૂણા હોય, બંને ખૂણામાં એક બિંદુ સમાન હોય, એક બાજુ સમાન હોય અને બાકીની બે બાજુઓ બીજી બાજુઓની સામસામે હોય, તો આ પૂરક આસાન કોણ છે। હવે આસાન કોણ એ પૂરક હોય તો આ બંને પૂરક હોય એટલે કે બંનેનો સરવાળો 180 થતો હોય, તો કેવા ખૂણા હોય તે? તો રેખિક જોડ રચે। કેવી જોડ રચે? રેખિક જોડ રચે। અહીં જોઈ શકો આ બે સરવાળો 180 થાય તો બે રેખિક ખૂણાઓ જ બનશે। હવે ત્યારબાદ જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણો હંમેશા સરખા હોય। તો આપણે બે રેખાઓની વાત કરીએ તો આ બે રેખાઓ છે, હવે થોડીક ત્રાસી છે, આ બે રેખાઓ છે। હવે સામસામેના ખૂણા કેવા છે? અભિકોણો। એક જ બિંદુમાં છેદતી હોય તો શું હોય? અભિકોણો હંમેશા કેવા હોય? સરખા હોય। અભિકોણો સરખા હોય। જો બે રેખાઓ એક જ બિંદુમાં છેદે અને અભિકોણોની એક જોડ લઘુકોણ હોય તો અભિકોણની બીજી જોડ ખાલી જગ્યા હોય તો કેવી હોય? ગુરુકોણ। આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ કે આ એક રેખા છે, આ બીજી રેખા છે। હવે અહીં જોઈ શકો છો કે આ જોડ છે એ લઘુકોણની છે, એટલે કે 90 અંશથી નાની છે। 90 અંશથી નાની એટલે કે આપણે 89 લઈ લઈએ તો આ 89 અંશ છે। હવે તો બીજી જોડ હશે એ કેવી હશે? ગુરુકોણ હશે, કેમ કે તો જ આ રેખિક કોણનો સરવાળો વધુ થાય। તો આ કેટલી હશે? 91 અંશ હોવી જોઈએ આશરે। આ તો આપણે વાત કરીએ તો એક લઘુકોણ હોય તો બીજી જોડ કેવી હોય? ગુરુકોણ હોય, ગુરુકોણ હશે। તો આ રીતે આપણે એને ગણી શકીએ। હવે ત્યારબાદનો દાખલો 14મો, નીચેની આકૃતિમાં માંગેલ ખૂણાની જોડના નામ જણાવો। તો અભિકોણ જે ગુરુકોણ હોય, તો આપણે અભિકોણ લેવાના છે જે પાછા ગુરુકોણ હોય। તો અભિકોણની આપણે પહેલાં વ્યાખ્યા જોઈએ તો સામસામેના ખૂણા, આ અને આ બેને છે એ સામસામેના ખૂણા છે બે રેખાઓ છેદવાથી, પણ અભિકોણ નથી, એટલે ગુરુકોણ નથી, કેમ કે 90 અંશથી નાના છે। તો આપણે એ થી આ બિંદુને આપણે અહીંયા શું દર્શાવ્યું છે? ઓ છે। એ થી ઓ અને આ AOD, તો આપણે ખૂણો AOD અને બીજો ખૂણો થશે BOC, જે અભિકોણો છે, અભિકોણ છે અને ગુરુકોણ પણ છે। સામસામેના ખૂણા એટલે કે અભિકોણ। હવે આપણે બીજું જોઈએ, આસાન કોટિકોણ। આસાન ખૂણા પહેલાં આપણે વ્યાખ્યા જોઈ ગયા કે આસાન ખૂણા એટલે એક બિંદુ સમાન હોય, એક બાજુ સમાન હોય અને બાકીની બાજુ સામસામે હોય। તો આપણે એવી બે ખૂણાઓ ગોતવાના છે। તો આપણે એવા બે ખૂણા અહીં મળશે। એક તો ખૂણો EO
ડી પાછા એક કોટિકોણ હોય એટલે કોટિકોણ તો કેટલા થાય? કોટિકોણ હોય તો કેટલો થવો જોઈએ માપ એનો? બેનો સરવાળો 90 થવો જોઈએ. તો આપણે અહીંથી માપ લઈએ EOE. તો કે આ એક ખૂણો EOE તથા બીજો ખૂણો EOB. તો આપણે બે ખૂણા મળશે, ખૂણો EOB અને ખૂણો AOE જે આસાન કોટિકોણ છે. હવે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, સમાન પૂરક કોણ. તો કે સરખા હોય એવા પૂરક કોણ. તો સમાન પૂરક કોણ કોણ હશે? પૂરક કોણની પહેલાં તો આપણી વ્યાખ્યા, બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થવો જોઈએ. તો એવા સમાન એને કહેવાય આપણે સમાન પૂરક કોણ. તો આપણે અહીં જોઈ શકીએ છીએ આ ખૂણો BOE અને બીજો ખૂણો EOD એટલે કે આ ખૂણો અને આ ખૂણો EOB એ બે સમાન પૂરક કોણ છે. તો EOB ખૂણો EOB અને બીજો ખૂણો EOD અને EOD એ સમાન પૂરક કોણ છે. હવે ત્યારબાદનો પ્રશ્ન, આસાન કોણ કે જે રેખિક જોડ રચતા નથી. તો રેખિક જોડ ન રચતા હોય એવા આસાન કોણ. તો આપણે અહીં જોઈએ તો આ ખૂણો અને આ ખૂણો એ રેખિક જોડ રચે છે, પણ આ તો રેખિક જોડ ન રચતા હોય તેવા આસાન કોણ. તો એવા ખૂણા ક્યાં છે? આપણે અહીંથી લઈએ અને આ તો કે COD અને DOE એટલે કે આ ખૂણો અને આ ખૂણો જે બંનેનો સરવાળો એટલે કે રેખિક નથી, એક જ રેખા પર નથી એવા આસાન કોણ છે. તો EOD અને DOC. તો ખૂણો EOD ખૂણો EOD અને ખૂણો DOC. તો ખૂણો DOC એ આસાન કોણ છે જે રેખિક જોડ રચતા નથી, જે રેખિક જોડ રચતા નથી. તો આ રીતેના જવાબ લખી શકાય. આભાર.